જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છે તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. તો હમણાં હે ને વ્લોગ ઘણા સમયથી આવ્યો નથી ને કેમ કે ઠંડીનું પ્રમાણ વધારે છે અને કામની ટ્રાફિક વધારે છે, એટલે કે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ રહેતો નથી. તો આજે એમ થયું કે હાલે વ્લોગ બનાવી નાખું. તો આજે ને ઘણા વહેલા આપણે આવી જશે ઘરે અને અત્યારે તો એને ભૂખ લાગેલી હોય ફૂલ, એટલે પહેલાં નાસ્તો કરવાનો છે ને એ પહેલાં અમારે કિશુબેન જાય કે કામ લઈ બેસી ગયા છે. જો શું કર્યા કહીશું અમારે કિશુબેન ફોલવા મીઠા છે માંડવી. શેનો પ્રોગ્રામ છે કઈ? શેનો? બટેટા ભૂંગળા. તેમાં માંડવી નાખવાની છે તો માંડવી પાક બનાવે એને બનાવવાનો છે ચીક્કી માંડવીની, એટલે ફોલવા માંડી છે માંડવી. પ્રોગ્રામ છે મસ્ત મજાનો બનાવી નાખી ને કેમ કે ઠંડી અને કામના લીધે હમણાં બહુ બિઝી રહીએ ને એટલે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નથી રહેતો. તો ફટાફટ હાલો પહેલાં મસ્ત મજાનો નાસ્તો કરી લઈ. અને નાસ્તામાં બનાવેલો હતો છેવડો. જો તો હે ને છેવડો છે મસ્તીનો બનાવેલો. બધા હે ને ચૂલે ને એમ ચૂલો હળગાવે છે ને આપણે હાલો તો કરી લઈએ નાસ્તો, કેમ કે ભૂખ બહુ લાગી, આખા જે કામ કરતા હોય ને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં છે? તો આપણે પણ મજામાં છીએ. ને આજે છે ને આપણે પ્રોગ્રામ છે બટેટા ભૂંગળાનો. ઘણા સમયથી આપણે છે ને વ્લોગ નથી બનાવ્યો, વ્લોગ આપણે મેક્યો પણ નથી. તો આજે છે ને આપણે બટેટા ભૂંગળા બનાવવાના છે. તો સરસ મજાના બટેટા લઈ આવ્યા, આખા બટેટા આખા બટેટા, ઝીણી બટેટી છે. તો આને છે ને આપણે હવે બાફા મેકી દેવાના છે. હમણાં છે ને આપણે કામમાં બહુ વ્યસ્ત હતા, એટલે આપણે કંઈ વ્લોગ બનાવ્યો નથી ને કાંઈ ફ્રી રહેતાની સમય ન રહેતો, થાકી બહુ થતા, એટલે કે વ્લોગ શૂટ થતો ને વ્લોગ શૂટ થતો નહીં. તો આજે આપણે છે ને સ્પેશિયલ બટેટા ભૂંગળાનો બનાવવાનો છે. થોડાક વહેલા વૈયા ને એટલે બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ છે. બાકી જો ફટાફટ હે ને મેકી દઈએ બટેટા બાફવા માટે. સુલા તો હળગાવી નાખી છે ને? હા, સુલા તો હળગાવી નાખ્યા. એક આપણે તપેલું પાણીનું ભરીને મેક દીધું છે. બટેટા બાફવા મેકવાને હે ને એક સુલે હે ને તાવડી મેક દેવાનું છે, એટલે ફટાફટ થઈ જાય બધું. હવે આમાં પાણી નાખી દઈએ. હવે આમાં નામ દઈએ પાણી. હાલો આમાં પાણી મેકી પછી નાખી આવશે. પાણી ભરી દીધું આમાં. હે ને આપણે બટેટામાં નામ દીધું છે પાણી. પાણી વધી ગયું છે પણ હાલ છે, બાફવાના છે. નાખ દેવાનું છે મીઠું, દેવાનું છે પાટિયો. કંઈક ઢાંકી દે ને તો ફટકે બફાઈ છે. હવે અહીંયા હે ને શાક બનાવવા અમારે ભાભી ફોલવાનું છે ચોળા કાંચા. હવે નાસ્તો યારે શરૂ છે. સેવડો લઈ આવ્યા મસ્ત મજાના હે ને વટાણિયા ચોળા છે. ચોળા અમે આવ્યા હતા મીઠો લીમડો લેવા. તો છે ને અત્યારે હું ને કિશુ કાકો દીકરી બે આવ્યા હતા મીઠો લીમડો લેવા, કેમ કે બટાટા વઘારવા જો હે ને કા કિશુ. હા, તો જો અહીંયા હે ને નાનો એવો લીમડો છે ને તો આમાંથી તોડવાના છે. જો આમાં છે મસ્તીના આ ડાળો લઈ લે. જો આવી કેમ કે ઓલી બાજુ મોટો લીમડો છે બહુ અડધે રોયો ગયેલો કે એટલે અંબાઈ આમ નહીં, એટલે ત્યાં નહીં જાવ. અહીંયા મસ્ત મજાનો કોળેલો છે ને અહીંથી લઈ લે. હા, રોટલા કડવાનું શરૂ છે. હા, પણ બહુ થવાડો લાગે. રોટલા કેમ કે પવન આમ છે ને એટલે વધારે થવાડો. બે હોય આ બાજુ પડે, લાજ વાળા આમ હોય એટલે મારે આમ બેહવું પડે, એટલે થવાડો બહુ આવે. જો થવાડો કઈ બાજુ જાય એટલે ઉપર જ આવે સીધો. ભાભી જોઈ જવો બટેટા બફાણા કે તો કડક. તો બટેટા બફાય ને એટલી વારમાં હું છે ને ફટાફટ ગ્રેવી તૈયાર કરી નાખું. તો જો ટમેટા મરચાં છે અને લીમડો છે. તો ટમેટાને ખમણી નાખવાના છે ને મરચાંને પણ ખાંડણીમાં ચેપી નાખવાના છે. તો ફટાફટ એને ગ્રેવી તૈયાર કરી નાખો. આવી રીતે આમ ગ્રેવી અસલ થઈ જાય ને દવા ટમેટાને સોસ જેવું. આ ઝીણી આગળ ખમણી છે કે એટલે મસ્ત થઈ જાય. આવી રીતે બધું કરવું પડે. અહીંયા ટમેટાનો સોસ બનાવી નાખ્યો હે. હવે પછી અહીં મરચાં પીડ્યા આપણે મરચાં કરવાના છે. આમાં ખાણીમાં ખાંડવાના છે. પાંદડા લઈ આવ્યા. અહીં એક બધું રોટલા હાલે છે. રોટલા બનાવ 3 જ બનાવ હે, ત્રીજો તો હે મહળું.
આમે પ્રોગ્રામ હાલે છે ચાલે હું ગણેશભાઈ એનો પ્રોગ્રામ છે તમારે? આપણે આ કરવાના છે બટેટા ભૂંગળા. એટલે હા તો મરસા બરસા બધું રેડી કમ્પ્લીટ કરી નાખ્યું હોય. આપણે આ ફોન લઈને બેસી ગયા, ફોન જોઈએ છીએ ને આપણે આ બધું જોઈએ છીએ. અને અમારા ગણેશભાઈને હે ને બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ છે એટલે થોડીક મહેનત કરાવવાના હે કા? હવ મહેનત કરીએ આપણે. આ તો છે ને આ તો ભાઈ કરાવે ને તો જ થાય, નકર પૂછ્યું હોવું પડે. હું તો છે ને બટેટા હવે છેડાક ને છેડે એમ આપણે જોઈ લઈએ. ધવાડો લાગે ધવાડો લાગે બહુ, ધવાડો આવે એમ તો બેઠી હોય તો હે ને બફાઈ ગયા હે મસ્ત ના મસ્ત બટેટા બફાઈ હવે જાય આપણે ઉતાર લઈને ખોલવાનું શરૂ કરી દઈએ. ફોલવા મળ્યા કા? હા ગરમે ગરમ હો, જવા ઠંડી દે. હે ને એટલે કઈ વાંધો ન આવે, ગરમ હાથમાં લઈને તોય મજા હે ને પાણી આમાંથી કાઢી નાખ્યું, ઠંડુ પાણી નાખી એટલે એકદમ ટાઢા પડી જાય કા? હા જવો દો, એક તો ફોલી નાખ્યો ને. હા એક ખોલ નાખ્યું છે આપણે. હું કેટલા પ્રોગ્રામ પગ્યો તમારે? હા તો બધું આ સુધારાઈ ગયેલું છે ને આપણે ખાઈશું ભૂંગળા. તો અહીંયા તળવાનું શરૂ છે ને બાકી જો આપણે છે ને બધું સેટઅપ તૈયાર થઈ ગયો, બટેટા ફોલાઈ ગયા ને બધું શું કે ગ્રેવી બધી તૈયાર થઈ ગઈ નહીં? હવે આપણે ખાવાની તૈયારીમાં છે. હવે એવું બની જાય એટલે સીધું ખાઈ લેવું હે. ને અમારે હે ને હજી એ હે ને મોટું ઘર છે એટલે અમારથી 2 ડગલા હંમેશા આગળ જ હોય બધું બનાવવામાં, ને અમે થોડાક વાહે હોય કા? હા કેમ કે એ છે ને સાર જ સારું છે ને અમે હામટા છીએ. લાડ બધા હા છે એમ 6 જણા, છે. એટલે અમે 6 જણા આવે ને એટલે બનાવવાનું ઘણું બધું હોય એટલે વાર લાગે થોડી. બીજે કરી દીધું છે ભૂંગળા તળવાનું શરૂ. જો એટલા તળી નહીં ખાશે આપણે હે ને બટેટા ફોલાઈ ગયા છે. જો મસ્ત ને બટેટા ફોલી નાખ્યા. અહીંયા ભૂંગળા તળવાનું શરૂ છે અને ધવાડો આવે છે બહુ ગાન છે. તો ઓલું શાક જોતા હવે આ શાક પાકી જાય ને પછી આપણે બટેટા વઘારા હે કા? ચોળીનું શાક છે, ચોળીનું. તો નાખી દેવું રાય, તેલ આવી ગયું ને. જીરું, લીલું મરચું, ટમેટાનો સોસ, તો હવે નાખી દેવું લીમડો મીઠો. નિમક લે હાથ. તો આપણી ગ્રેવી થઈ ગઈ છે મસ્ત મજાની તૈયાર. નાખી દે નિમક. હા નાખી દે. હંસા ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. તો નાખી દે નહીં. હા નાખી દેવાનું છે બટેટા. હવે લીલી લાલ ચટણી, તો ગણેશભાઈ ની કરવા માંડ્યા છે વાળું નહીં ગણેશભાઈ? બટેટા ભૂંગળા ઓલ બટેટા ભૂંગળા ખાવા. અચ્છા અમારા અંજલબેન તો બધા વાળું કરવા બેસી ગયા છે. અમારે બટેટા આપણા થઈ ગયા છે તૈયાર. હવે હે ને ધાણા ભાજી નાખી દઈએ મસ્તની કોથમરી.
જો મસ્તીના બટાટા આપણા થઈ ગયા તૈયાર, વઘાર નહીં ખાશે. ગ્રેવી ની મહેનત કરતા અને ધવાડા એટલા ખાધા ને બનાવીને ખાશે બટેટા ભૂંગળા મસ્ત તો બે ગયા છે વાળું કરવા. જો મસ્તીના બટેટા, લીંબુ છે, ભૂંગળા, બાજરાના રોટલા. હા આવી સૌ બધા બટેટા ભૂંગળા ખાવા. જવાનું આવી જાય બધા બટેટા ભૂંગળા ખાવા, કેમ કે ભૂખ લાગી બહુ. અમે જો આવી રીતે બનાવ્યા, તમે કઈ રીતે બનાવો કોમેન્ટમાં કહેજો. તો વાળું પાણી કરીને થઈ ગયા છે ફ્રી. અને બાકી વિડીયો કેવા લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને અત્યારે જો ઠંડી ફૂલ છે એટલે બેવડી કરીને સાદા ઠપકારી લીધી છે, કેમ કે ઠંડી વધારે છે. વિડીયો કેવા લાગ્યો કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, ઠંડીની સિઝન શરૂ છે એટલે હે ને બધા ઠંડીનું ધ્યાન રાખજો. જેકેટ, ટોપી, ચાદર વગેરે વગેરે ઓઢીને સેફટીમાં રહેજો. બાકી મળશે ફરીવાર એક નવા વિડીયોમાં નવી સવાર સાથે, નવા વિચારો સાથે. બાય બાય.